સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે દિગ્ગજોના ગુજરાત પ્રવાસની। ગુજરાત અત્યારે દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં છે, કારણ કે ત્રણ દિગ્ગજો અત્યારે ગુજરાતમાં છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। ત્રણેય, અમિત શાહ જો કે આજે રાત્રે આવવાના છે, આજે રાત્રે તેમનું આગમન થશે, પણ એ પહેલા જ ગુજરાતની અંદર જબરજસ્ત દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન અત્યારે સિલવાસ છે, સિલવાસથી થોડી જ વારમાં તેઓ સુરત પહોંચવાના છે। સુરતમાં હેલિપેડ ગ્રાઉન્ડથી નીલગિરી ગ્રાઉન્ડ સુધી તેમનો રોડ શો થવાનો છે અને રોડ શો માટે વડાપ્રધાનને આવકારવા માટે અત્યારથી જ હકડે ઠઠ મેદની જામી ચૂકી છે। ગુજરાતમાં અનેક કરોડોના વિકાસ કાર્યો તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે, સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી પણ આવી રહ્યા છે અને તેઓ પણ અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના છે। આ બાજુ આવનારી ચૂંટણી હજી લગભગ 2.5-3 વર્ષ બાકી છે આ ચૂંટણીને, વિધાનસભાની પણ એના માટેની તૈયારીઓ, એનું રણશીંગું ફૂંકવા માટે રાહુલ ગાંધી અહીંયા આવ્યા છે। કોંગ્રેસનો સફાયો ગુજરાતમાં થઈ રહ્યો છે અને એવા વખતે રાહુલ ગાંધીનો આ પ્રવાસ ખૂબ સૂચક માનવામાં આવી રહ્યો છે, કારણ કે પાછલી વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી હતી અને એ પછી પણ કોંગ્રેસના ધારાસભ્યો તૂટતા ગયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો જાણે બુકડો બોલી ગયો, સફાયો થઈ ગયો અને એવા વખતે હવે જ્યારે ચૂંટણીઓની તૈયારીઓ વહેલી કરવાની શરૂઆત કરવાની જરૂરિયાત છે, ત્યારે રાહુલ ગાંધીનો આ પ્રવાસ ગુજરાત કોંગ્રેસ માટે એક નવા પ્રાણ ફૂંકનારો ગણવામાં આવી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, લેટેસ્ટ સમાચાર પ્રમાણે સુરત પહોંચી ગયા છે અને થોડી જ વારમાં એમનો રોડ શો શરૂ થશે અને રોડ શોમાં વડાપ્રધાનને આવકારવા માટે 18 વર્ણના લોકો અહીંયા આવ્યા છે અને જબરજસ્ત હકડે ઠઠ જનમેદની જોવા મળી રહી છે અને એમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે એક જુનિયર મોદી। જી હા, ટીવી સ્ક્રીન પર જે દેખાય છે એ છોટા મોદી, જુનિયર મોદી, અને એ કહી રહ્યો છે, આ જુનિયર મોદી કહી રહ્યા છે કે ABCD પણ તૈયાર કરી લીધી છે એમણે। A to Z મોદી સરકારની યોજનાઓ છે એ યોજના એ જુનિયર મોદી ગણાવે છે અને બીજી બાજુ વડાપ્રધાનનું હેલિકોપ્ટર જે લેન્ડ થવા થઈ રહ્યું છે ગુજરાતમાં, સુરતમાં, દક્ષિણ ગુજરાતનો આ વખતે તેમનો પ્રવાસ છે સિલવાસથી। તેઓ સીધા જ હવે સુરત પહોંચ્યા છે અને થોડી જ વારમાં વડાપ્રધાનનો રોડ શો ચાલુ થશે। શું કહી રહ્યા છે એ જુનિયર મોદી એ સાંભળો। A to Z મોદી સરકારની યોજનાઓની ABCD બનાવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે, ત્યારે પ્રધાનમંત્રીને આવકારવા માટે સુરત શહેરમાં અલગ અલગ 30 જેટલા સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। ત્યારે લોકો છે તે અલગ અલગ ગેટઅપ ધારણ કરીને મોદી સાહેબનું સ્વાગત કરવાના છે। ત્યારે જોઈ શકાય છે નાના નરેન્દ્ર મોદી છે તે પોતાનું ગેટઅપ નરેન્દ્ર મોદીનું કરીને આવ્યા છે। બેટા, क्या नाम है आपका? ऋषि राज पुरोहित। ऋषि किसका गेटअप किया है और क्यों? मोदी जी के लिए। मोदी जी को जानते हो आप? हाँ, कैसे है मोदी जी? बहुत अच्छे। क्या करते हैं मोदी जी? मोदी जी ने A to Z योजना बनाई है। कौन सी योजना है? A फॉर आयुष्मान भारत, एयर स्ट्राइक इन पाकिस्तान, B फॉर बेटी बचाओ बेटी पढ़ाओ बुलेट ट्रेन, C फॉर करप्शन फ्री इंडिया, D फॉर दिवाली अयोध्या डिजिटल इंडिया, E फॉर इलेक्ट्रीफाई इंडिया, F फॉर फार्मर फसल बीमा योजना, G फॉर GST ZDP गंगा क्लीन, H फॉर हाईवे कंस्ट्रक्शन, I फॉर इंद्रधनुष मिशन, J फॉर जनधन योजना, K फॉर केदारनाथ डेवलपमेंट, L for laser panel 6000, M for making India, N for Namo India, O for OPS optical fiber। बेटा, ये कहाँ से सीखा आपने? मम्मी ने, मोदी ने जब बोला था, जब आप कौन सी कक्षा में पढ़ते हो? 3री में। और इतना सारा सीख लिया? हाँ। मोदी जी बहुत अच्छे लगते हैं? हाँ, बहुत अच्छे। क्या कहोगे मोदी जी बारे में? मोदी जी बहुत अच्छे हैं। मोदी जी जब तक रहेंगे, जब तक बीजेपी है। મોદી જી જબ તક રહેંગે તબ તક બીજેપી રહેંગે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે આવવાના છે, ત્યારે લોકો છે તેને આવકારવા માટે જે કહેવાય કે અલગ અલગ રૂટો બનાવ્યા છે। ત્યારે આ નાના મોદીએ છે તે તેમના જે કહેવાય કે વિચારો પર ABCD પર તેમને જે વિચાર છે તે રજૂ કર્યા છે। એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે હવે ટૂંક સમયમાં જ જે કહેવાય કે સુરત આવવાના છે, ત્યારે સૌ કોઈ મોદીજીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ સુરત। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરનું આ આગમન સુરતમાં થઈ ચૂક્યું છે। મનીષ મારી સાથે જોડાયા છે। મનીષ, હકડે ઠઠ મેદની પણ છે, રોજાનો સમય છે અને એવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આગમન થયું છે અને સાથે જ મોટી સંખ્યામાં અહીંયા મુસ્લિમ બિરાદરો પણ એમને આવકારવા માટે જોવા મળી રહ્યા છે। સુરતમાં આજે હૈયું દળાઈ રહ્યું છે, જાણે ઉત્સાહ, આનંદ અને ઉમંગ દેખાઈ રહ્યો છે વડાપ્રધાનના આગમનનો। આવી પહોંચ્યું છે જે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા। અત્યારે આ પ્રમાણે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરનું આગમન થઈ ચૂક્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે 3.5 કિલોમીટરનો રોડ શો કરશે, ત્યારે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સુરતના આ ગોરાદરા ખાતે હેલિપેડ બનાવવામાં આવ્યું છે ત્યાં આગળ આવી પહોંચ્યા છે 2 લાખથી વધુ લોકોને સહાય કરવાના છે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અત્યારે સુરતના ગોરાદરા ખાતે હેલિપેડ ખાતે આવી પહોંચ્યા છે મોટી સંખ્યામાં લોકો છે તેની ભીડ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે અહીંયા પહોંચી જઈ છે ત્યારે 3 જેટલા જે હેલિકોપ્ટર છે તે અત્યારે આ ગ્રાઉન્ડ પર આવી પહોંચ્યા છે ત્યારબાદ એક નાનકડો રોડ શો યોજવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે જે કહેવાય કે લોકસભાના ઇલેક્શન પછી આ પહેલી વાર સુરતમાં આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતનો તેમનો પ્રવાસ છે એક દિવસ દક્ષિણ ગુજરાત સુરતમાં રોકાવાના છે ત્યારે અત્યારે જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 હેલિકોપ્ટર અત્યારે આવી પહોંચ્યા છે મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે તેમની રાહ જોઈ રહ્યા છે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે મોટી સંખ્યામાં અલગ અલગ લોકો છે તે અહીંયા પહોંચ્યા છે 30 જેટલા જે કહેવાય કે સ્વાગત પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે આ ગોરાદરા વિસ્તારમાં જ્યાં જાવ ત્યાં કેસરીયો રંગ છે તે છવાઈ ગયો છે અત્યારે આ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટર છે તે લેન્ડ થઈ રહ્યા છે સૌ કોઈ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલાકોથી રાહ જોઈ રહ્યા હતા આ તમામ લોકોનો આતુરતાનો અંત આવ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે સુરતમાં આવી પહોંચ્યા છે આ 3 હેલિકોપ્ટર જોઈ શકાય છે કે સુરતના ગોરાદરાના હેલિપેડ ખાતે લેન્ડ થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે કારના કાફલા સાથે જે કહેવાય કે એક રોડ શો યોજશે એટલે વડાપ્રધાનની ગાડીઓ પણ અહીંયા ગોઠવાઈ ચૂકી છે આ રોડ શોની પળેપળની વિગતો આપને આપીશું પણ એ પહેલા એક મોટા સમાચાર જે આખા રાજ્યમાં વિવાદનો વંટોળ ઉઠ્યો હતો જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદનથી જે જલારામ બાપા ઉપર તેમણે વિવાદિત ટિપ્પણી કરી હતી અને એક માંગ ઉઠી હતી આખા ગુજરાતમાંથી કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવે બાપાની માફી માંગે અને આખરે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા જલારામ મંદિરમાં ગયા અને જલારામ બાપાના ચરણોમાં તેમના દ્વારા માફી માંગવામાં આવી છે હવે જોવાનું એ છે કે આ વિવાદ અહીંયા પૂર્ણ થાય છે કે કેમ કારણ કે ન માત્ર લોહાણા સમાજ રઘુવંશી સમાજ પણ 18 વર્ણના લોકોએ ભેગા થઈને એક માંગ કરી હતી કે જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી તો માંગવી જ પડશે સોશિયલ મીડિયા પર કે મીડિયા પર માફી માંગી છે નહીં ચાલે આવીને અહીંયા વીરપુરમાં આવી બાપાના ચરણોમાં માફી માંગવી પડશે જ્ઞાન પ્રકાશ સ્વામી આજે પહોંચ્યા હિતેશ પાસેથી જાણીએ હિતેશ સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જે વીરપુરના સંત જલારામ બાપા વીરના અન્નક્ષેત્ર વિશે ટિપ્પણી કરવામાં આવેલી હતી તે ટિપ્પણી બાદ રઘુવંશી સમાજ અને જલારામ બાપાના ભાવિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ઠેર ઠેર આવેદનપત્ર આપી અને સ્વામી જ્ઞાન પ્રકાશ રૂબરૂ વીરપુર જલારામ મંદિરે આવી અને માફી માંગે તેવી માંગ ઉઠી હતી અને કેટલીક જગ્યાએ તો 48 કલાકનો અલ્ટિમેટમ આપવામાં આવતું ત્યારે આજે જ્ઞાન પ્રકાશ સ્વામી વહેલી સવારથી જ આવશે તેવા સમાચાર મળતા હતા તેને અંતે અત્યારે વીરપુર જલારામ મંદિરે 5 વાગે વીરપુર જલારામ મંદિરે અહીંયા આવી પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે અને મંદિરના જે પાછળ જે દરવાજો છે તે દરવાજેથી આવેલા અને કાળા કલરની કાળા કાચવાળી સ્કોર્પિયો અને નંબર વગરની સ્કોર્પિયો કાર સાથે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આવી અને મંદિરના પાછલા દરવાજેથી એકદમ ઝડપથી માફી માંગી અને નીકળી ગયા છે અને એક પત્ર પણ જે વડતાલ ટેમ્પલ બોર્ડ તરફથી મંદિરને આપવામાં આવ્યો છે આ પત્રની અંદર જે શિક્ષાપત્રી છે તેમાં ક્યાંય આવો ઉલ્લેખ નથી જેથી આ જે ટિપ્પણી છે તેને વખોડવામાં આવે છે તેવો એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ પત્ર દ્વારા માફી પણ માંગી લેવામાં આવી છે જી એટલે સ્વામી દ્વારા માફી માંગવામાં આવી છે પત્ર પણ આપવામાં આવ્યો છે વડતાલ મંદિરનો પણ આજ સ્વામી હિતેશ પહેલા કહી ચૂક્યા છે કે હું મારી જાતે આમાંથી કશું જ નથી બોલ્યો શિક્ષાપત્રીમાં જે લખેલું છે એ જ મેં વાંચ્યું છે તો હવે શિક્ષાપત્રીમાં આવું કંઈ જ નથી ક્યાંક આ પત્ર જે લખવામાં આવ્યો છે એક નવો વિવાદ તો ઊભો નહીં કરે કદાચ શક્ય પણ છે કે કદાચ નવો વિવાદ પણ થઈ શકે કારણ કે આ જે વડતાલ ટેમ્પલ બોર્ડ જે સ્વામિનારાયણનું મુખ્ય સંસ્થાન છે તેના તરફથી જ આ પત્ર લખી અને જે મંદિર છે તેને આપવામાં આવ્યો છે માફી પત્ર છે આવો કે આમાં અને તેમાં ઉલ્લેખ ચોખ્ખો પત્રમાં ઉલ્લેખ છે કે શિક્ષાપત્રીની અંદર આવો કે ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી એટલે જેથી કરીને ટિપ્પણી છે તેને અમે વખોડીએ છીએ તો આ બાબતે હવે ફરીથી કોઈ વિવાદ ઉભો થાય તો પણ કંઈ કહી ન શકાય જી બિલકુલ અને નિયમના ઉલાળિયા કરીને સ્વામી આવ્યા છે કારણ કે પોલીસની હાજરી છે પણ એમ છતાં પણ એ કાળા કાચ છે નથી નંબર પ્લેટ અને આગળનો કાચ એટલે જેટલા પણ કાચ છે ગાડીની અંદર એ બધા જ કાળા કાચ છે કોઈ ગુંડા કે કોઈ માફિયાની ગાડી હોય એવી ગાડીમાં આવ્યા છે બધા જ નિયમોના ધજાગરા પણ ઉડ્યા છે ક્યાંક આનો પણ એક વિવાદ ઊભો ના થાય
શક્ય છે કે કદાચ તેમાં પણ થઈ શકે ને અત્યારે જ એવું હતું કે આ રીતે કાળા કાચની ગાડી હોય તેમાં તો જે કાળા કલરની ગાડી છે તે પહેચાન જ છે અને સ્કોર્પિયો કાળા કલરની ગાડી તે ગુંડાઓની ગાડી છે તેવી જ પહેચાન છે તો તેવી ગાડીમાં આવવું પડે તો કંઈક એવું કૃત્ય અધમ કૃત્ય કર્યું હશે તો જ આવી રીતે આવવું પડશે તેવું પણ અત્યારે અહીંયા ઉપસ્થિત લોકો છે તેનું અત્યારે એવું અંદરો ચર્ચા જાગી છે. બિલકુલ હિતેશ, જોડાયેલા રહેજો અમારી સાથે. અને અત્યારે જે તમે જુઓ છો, જ્ઞાન પ્રકાશ સ્વામી પહેલા જ્ઞાનની ઉલટીઓ કરી દીધી, વધારે પડતું જ્ઞાન એમને ફૂટી નીકળ્યું હતું શિક્ષાપત્રીની અંદરથી. હું વાંચું છું, આ કોઈ મારું જ્ઞાન એ નથી, એ વિવાદનો વંટોળ ઊભો થયા પછી એ નિવેદન આપ્યું હતું. જલારામ બાપાને દાળ બાટી ખવડાવી હતી અને એ બધી વાતો એમણે કરી હતી. જ્યારે દાળ બાટીની શોધ નહોતી થઈ તો દાળ બાટી આવી ક્યાંથી, આ શિક્ષાપત્રીમાં લખાયું ક્યાંથી, ઘણા બધા સવાલો ઊભા થયા. અને ભોજા ભગત, ભોજલરામ જેમને આપણે કહીએ છીએ, એમના હાથે બાપાએ દીક્ષા લીધી હતી અને એમના કહેવાથી અહીંયા રામ રોટી શરૂ થઈ હતી. રોજના સેંકડો લોકો અહીંયા આગળ જમે છે અને આ મંદિર એવું છે કે જ્યાં એક પણ પૈસાનું દાન નથી લેવામાં આવતું. દાયકાઓ પહેલા અહીંયા દાનની પ્રથા બંધ થઈ ચૂકી છે અને બાપા અહીંયા હાજરા હજુર આજે પણ છે. આજે પણ એમના પરચા ઘરે ઘરમાં જોવા મળે છે. આજે પણ એમના પરચા દરેક ભક્તના મનમાં જોવા મળે છે. ક્યાંય ને ક્યાંય કોઈ પણ સ્વરૂપે બાપા આવતા હોય મદદરૂપે અને ત્યારે જો આવી રીતે અપમાન થાય તો એ વિવાદ ઉઠે છે. અને હવે આપણે લઈ જઈએ સુરત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયાથી 3 કિલોમીટરનો રોડ શો કરવાના છે. નીલગિરી ગ્રાઉન્ડ સુધીનો આ રોડ શો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો થવાનો છે. સેલવાસથી તેઓ અત્યારે આવ્યા છે. ગુજરાતના પ્રવાસે છે, દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે ખાસ તો. અને લોકસભા પછી પ્રથમવાર તેઓ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના પ્રવાસે સુરતના પ્રવાસે આવ્યા છે. સુરત ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યું છે. ગમે તેવા વિવાદો થયા હોય કે પછી ગમે એવો વિરોધ હોય કે પછી ગમે એવી કપરી પરિસ્થિતિ હોય, ભારતીય જનતા પાર્ટીની સાથે સુરતીઓ ઊભા રહ્યા છે. એના વખતો વખત ચૂંટણીએ આપણને દાખલા મળતા રહ્યા છે. અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર લાંબા સમય પછી જ્યારે સુરત આવ્યા છે ત્યારે સુરતમાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું છે. 3 કિલોમીટરનો રોડ શો અને ત્યારબાદ નીલગિરી ગ્રાઉન્ડમાં તેમની સભા છે, જ્યાં કેટલાય કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, લોકાર્પણ કરવામાં આવશે અને સહાયનું વિતરણ પણ કરવામાં આવનાર છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા વડાપ્રધાનનું સુરતમાં હેલિપેડ ગ્રાઉન્ડ ઉપર સ્વાગત કરવામાં આવ્યું છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો તરફ આગળ વધી રહ્યા છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે. કેટલાય કલાકોથી અહીંયા વડાપ્રધાનની ઝલક જોવા માટે ઊભા છે. થોડા જ સમય પહેલા અમે એક છોટા મોદી પણ આપને બતાવ્યા હતા. 3જા ધોરણમાં ભણતો એ બાળક છે, નરેન્દ્ર મોદીનો વેશ ધારણ કરીને આવ્યો છે. નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી દેશને ભેટ સોગાદો જે યોજનાઓ છે, A to Z યોજનાઓ એમના દ્વારા ગણાવવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત છે. સુરત CR પાટીલનો ગઢ છે. સ્વાભાવિક રીતે ભલે નવસારીથી સાંસદ છે પણ એમની ઓફિસ સુરતમાં છે ને કહેવાની જરૂર નથી કે સુરતમાં CR પાટીલનું વજન કેટલું છે. અને એટલા માટે તેઓ અહીં કેન્દ્રીય મંત્રી પણ છે અને સાથે જ મુખ્યમંત્રી પણ છે વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે. અને હવે વડાપ્રધાન એમની કારમાં ગોઠવાઈ ચૂક્યા છે અને રોડ શો શરૂ થયો છે. નરેન્દ્ર મોદી બેઠા છે અને સૌ કોઈનો અભિવાદન ઝીલી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રમાણે અત્યારે દેખાઈ રહ્યા છે અને લોકોનો અભિવાદન ઝીલી રહ્યા છે. પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે તમામ લોકો છે તે અત્યારે રસ્તા પર ઉતરીને પ્રધાનમંત્રીનો કાફલો છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતીવાસીઓનો અભિવાદન ઝીલી રહ્યા છે. એક હાથથી તમામ લોકોનો આભાર ઝીલી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો છે, કાર છે તે અત્યારે જોઈ શકાય છે કઈ રીતના ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ કોઈનો આભાર માની રહ્યા છે. કલાકોથી લોકો રાહ જોઈ રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની. આખરે તેમની આતુરતાનો અંત આવ્યો છે અને અત્યારે આ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો છે તે રોડ શો યોજવા જઈ રહ્યો છે. ગોરાદરાથી છેક લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ સુધી આ પ્રમાણે જ જે કહેવાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો છે તે જશે અને નીલગિરી ગ્રાઉન્ડ ખાતે તેઓની ભવ્ય જે કહેવાય કે એક સભા છે. સભાની અંદર લોકોને જે કહેવાય કે લાભાર્થીઓને જે લાભ આપવાના છે, 2 લાખથી વધુ લોકો છે ત્યાં જોડાવાના છે. ત્યારે અત્યારે આ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોઈને લોકો છે તે ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. લોકોની આંખમાં હળવા આંસુ પણ જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નજીકથી આવીને સૌ કોઈનો અભિવાદન ઝીલ્યા હતા. કલાકોથી લોકો છે તે રાહ જોઈ રહ્યા હતા અને આ પ્રમાણે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેને જોઈને લોકો કેટલા ખુશ છો તમે? બહુ ખુશ છીએ. નરેન્દ્ર મોદી સુરતમાં આવ્યા, અમે બહુ ખુશ છીએ. ભગવાન શ્રીરામ પધાર્યા હોય એટલી ખુશી અમને લાગે છે. કેટલા નજીકથી જોયા પ્રધાનમંત્રી? બહુ નજદીકથી જોયા આજે ફર્સ્ટ વાર અમે.
અને ગુજરાત માટે અને પૂરા ભારત માટે નરેન્દ્ર મોદી અમારા માટે ભગવાનનું રૂપ છે. જોઈ શકાય છે કે લોકો છે ખુશખુશ. કેટલે ખુશ हो? बहुत ज्यादा खुश है. एक झलक हम 4 घंटे से खड़े हैं. हमारी पूरी थकान भूख प्यास सब मिट गई उनको देख. कभी इतने नजदीक से प्रधानमंत्री को देखा था? नहीं मैंने पहली बार मोदी जी को ही देखा है. कैसा लग रहा है? बहुत अच्छा लगा. बहुत अच्छा लगा. कितने घंटे से खड़े थे आप? हम 4 घंटे से खड़े हैं. क्या कहोगे? मोदी जी सूरत आए, क्या कहोगे? अरे मैं बहुत खुश हो गई जैसे भगवान को देख लिया आज हमने. इसलिए લોકો કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોયા તો ભગવાનને જોયા તેવું કહી રહ્યા છે. ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. લોકોની ભીડ છે. લોકોનો જે કહેવાય કે આતુરતાનો અંત આવ્યો છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો છે તે સુરતના ગોરાદાથી નીકળીને ટૂંક સમયમાં જ જે નીલગિરી ગ્રાઉન્ડ છે ત્યાં જવાનો છે અને 2 લાખથી વધુ લાભાર્થી છે તેમને લાભ આપવાના છે. એટલે કહેવાય કે દક્ષિણ ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને સૌ કોઈના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. જેટલી ભીડ છે તે મંડપની અંદર છે તેથી રોડ રસ્તા પર જોવા મળી રહી છે. 30 જેટલા સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. અલગ અલગ રાજ્યના લોકો છે અહીંયા સુરતમાં વસે છે. સુરતને મિની ભારત કહેવામાં આવે છે. ત્યારે આ તમામ રાજ્યના લોકો છે તે અત્યારે આ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે કહેવાય કે અભિવાદન ઝીલવા માટે આ પ્રમાણે પહોંચી ગયા છે. એટલે લોકો છે તે મોદીના નારા લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે મોદી મોદી. भाई कैसा लग रहा है प्रधानमंत्री नरेंद्र मोदी को इतना नजदीक से देख के? बहुत बढ़िया लगा भैया. उनका फेस देख के आदमी को खुद को एनर्जी आती है कि इस बंदे जैसा बनना चाहिए हर लीडर ने. यही बोलना है हमारा. और देश के प्रधानमंत्री हमारे एरिया में आए उसका हमें बहुत ही बड़ा मतलब बहुत अच्छा लग रहा है. તો લોકોની આતુરતાનો અંત આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે હવે સુરત પહોંચી ગયા છે અને તેમનો કાફલો છે તે હવે નીલગિરી ગ્રાઉન્ડ પહોંચવાનો છે. હજારોની સંખ્યામાં ત્યાં પણ લોકો છે તે ઉમટી પડ્યા છે. સાથે જ વાત કરીએ તો 2 લાખથી વધુ લોકો જે લાભાર્થી છે તે પણ નીલગિરી ગ્રાઉન્ડ ખાતે મોજૂદ છે અને તેમને તમામ લોકોને જે સહાય યોજના છે તેને સહાય પણ કરવામાં આવશે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ચૂક્યા છે અને લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. વડાપ્રધાનને એક ઝલક નિહાળવા માટે એમને સુરતમાં આવકારવા માટે હકડે ઠઠ મેદની અહીંયા આગળ ભેગી થઈ છે. હેલિપેડ ગ્રાઉન્ડથી લઈ અને છેક નીલગિરી ગ્રાઉન્ડ સુધી એટલે કે ગોળાદરાથી શરૂ કરી અને લિંબાયત સુધી 3.5 કિલોમીટરનો આ રોડ શો થવા જઈ રહ્યો છે અને લોકોમાં જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં અત્યારે રોડ શો કરી રહ્યા છે. 3.5 કિલોમીટરનો આ રોડ શો છે અને સુરતમાં ગજબ થનગનાટ અત્યારે જોવાઈ રહ્યો છે. સુરતમાં પુરુષો, મહિલાઓ, નાના બાળકો, અબાલ વૃદ્ધ સૌ કોઈ વડાપ્રધાનને આવકારવા માટે આ રોડ શોમાં જોડાયા છે. હકડે ઠઠ મેદની છે અને સાફા સાથે મહિલાઓ વડાપ્રધાનને આવકારવા થનગની રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવી રહ્યા છે અને આજે રોડ શો કરવાના છે ત્યારે તમારે સામે છે કે 30 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ જે છે ટી મોદી સપોર્ટર સંઘનો આ સ્ટેજ છે અને તમારે સામે છે કે અહીંયા એક માહોલ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે કારણ કે રોડ શોના અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જ જગ્યા પરથી પસાર થવાના છે. ત્યારે અહીંયા મહિલાઓથી બી વાત કરીને જાણીશું. શું કહેશો આજના દિવસ? યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા સુરત શહેરના આંગણે પધારી રહ્યા છે તો અમને ખૂબ ઉત્સાહ છે. મહિલાઓને, આખા સુરત શહેર, બાળકો બધાને બહુ ઉત્સાહ છે. અત્યારે અમે ખૂબ સવારથી અમે ખૂબ આનંદમાં છીએ. હું તો એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે મોદી સાહેબ અમારા ગુજરાત સુરતમાં પધારી રહ્યા છે ત્યારે અમને એક અમારા ઘરે કંઈક મેરેજ પ્રસંગ હોય, કોઈ આનંદનો ઉલ્લાસનો જે તહેવાર હોય એ રીતે અમને આજે આનંદ ઉલ્લાસમાં અમે સૌ આનંદ માની રહ્યા છે. મોદીજીનું સ્વાગત કરવા માટે બધા જ અમે લોકો એકત્ર થયેલા છીએ. અમને દિવાળી જેવો માહોલ અત્યારે અમે લોકોને બધાએ મળીને બનાવેલો છે. અમારા માટે દિવાળી જ છે અને આજે તો અમારે આનંદ ઉલ્લાસનો તહેવાર છે એમ સમજી લો કે મોદીજી સુરતના આંગણે પધારી રહ્યા છે અને અમે ખૂબ એમની રાહ જોઈ રહ્યા છે. એક્સાઇટમેન્ટ એટલું છે અને અઠવાડિયા 10 દિવસથી કન્ટિન્યુ અમે એટલી પ્રિપરેશનમાં લાગેલા છીએ. આખું સુરત ઉત્સાહ અને હિલોળે ચડ્યું છે કે આજે જ્યાં જુઓ ત્યાં માનવ મેદની ઉભરાઈ રહી છે. આજે મહિલાઓ આજે એક સાફા બાંધીને નાના બાળકો મોદી સાહેબના સ્કેચ બનાવીને મળવા માટે ઉત્સાહ છે. મોદી સાહેબના માટે બધામાં ઉત્સાહ ખૂબ જ છે અને આ બધા જ આજે પોતાના ઘરમાં જેવો પ્રસંગ હોય ને એવો ઉત્સાહ આનંદ માણી રહ્યા છે અને મોદી સાહેબને હાર્દિક સ્વાગત કરવા માટે એમને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 30 જેટલા નંબરનો સ્ટેજ બાળક છે. આપણે બાળકથી જાણશું. બેટા શું નામ છે અને પેઇન્ટિંગ ક્યારે બનાવી, કેટલા સમયમાં? મારું નામ દેવ ઠક્કર છે. મેં પેઇન્ટિંગ મારી કાલે બનાવેલી છે. આ પેઇન્ટિંગ તમારી સામે દેખાઈ રહી છે. એના પર લખવામાં આવ્યું છે કે લાઇક અ ટાઈગર in the wild, a great leader knows when to strike
વેન્ટ ટુ સ્ટે સ્ટીલ. આ કહેવત સાથે અહીંયા શ્રી નરેન્દ્રભાઈ મોદી લખવામાં આવ્યું છે. ટ્રુ લીડર વોક્સ લાઈક અ લાયન. એક સંદેશો આપી રહ્યો છે. તે દેખાશે કે દરેક જે જનરેશનના લોકો છે તે પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે હાલ લિંબાયતના રોડ પર દેખાઈ રહ્યા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં રોડ શો કરી રહ્યા છે અને રોડ શોમાં મોટી સંખ્યામાં સુરતી લાલાઓ ઉમટ્યા છે. વડાપ્રધાનની એક ઝલક જોવા માટે હખડે ઠઠ મેદની ભેગી થઈ છે અને ઉત્સાહ ઉમંગ ચરમ ઉપર આજે સુરતમાં દેખાઈ રહ્યો છે. નાના મોટા સૌ કોઈ અહીંયા આગળ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરતમાં આવકારી રહ્યા છે. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પછી આવી રહ્યા છે અને જબરજસ્ત ઉત્સાહ સુરતવાસીઓમાં દેખાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી ચૂક્યા છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો છે તે તેમની એક ઝલક જોવા માટે રસ્તા પર ઉમટી પડ્યા હતા. ત્યારે સૌથી નજીકથી લોકોએ જોયા છે તેમનો જે કેવા અનુભવ રહ્યો તેમની સાથે વાત કરીશું. બેન, कैसा अनुभव रहा वडाप्रधान नरेंद्र मोदी को इतना नजीक से देखा? पहली बार मैंने नरेंद्र मोदी को इतना पास से देखा है. बहुत अच्छा अनुभव था. मैं स्पेशली मुंबई से सूरत आई हूँ उनको देखने के लिए और बहुत ज़्यादा ही खुश है हम सब लोग नरेंद्र मोदी को देख के. वंदे वंदे. आप बताइए कैसा लगा? बहुत बहुत अच्छा लगा. हम लोग यहाँ बाजू की सोसाइटी में ही रहते हैं और जब से पता लगा कि नरेंद्र मोदी जी यहाँ पे आ रहे हैं हम लोग कब से 2-3 दिन से एक्साइटेड है और यहाँ पे आने के लिए कब से खुश हो रहे हैं और यहाँ आके फाइनली उनको हम लोगों ने देखा. बहुत मजा आया. कैसा लगा प्रधानमंत्री नरेंद्र मोदी को इतना नजीक से देख के? बहुत बहुत ऐसा लगता है जैसे जीवन सफल हो गया. उनको देख के इतना अच्छा लग रहा है ना, मैं बता भी नहीं सकती हूँ, इतनी खुशी हो रही है. आप बताइए कितने खुश हो? बहुत खुश है. 2-3 घंटे से धूप में खड़े थे, बस उनको एक बार देख लिया. बहुत अच्छा, बहुत अच्छा लगा. इतना अच्छा लगा मोदी जी को देख के कि मजा आ गया. જોઈ શકાય છે કે લોકો છે અત્યારે મોટી સંખ્યામાં. आप बताइए मोदी जी की पोस्टर हाथ पे लगे कैसा लगा? बहुत ही अच्छा लगा. ऐसा लगा जैसे श्री राम आ गए हैं, श्री कृष्ण जी आ गए, उनके हमको कलयुग में दर्शन हो गए हैं. हम बहुत खुश हुए उनको देख के. आप बताइए कितने खुश हो आप? हम बहुत खुश हैं. इतने सारे लोग यहाँ पर इकट्ठे हुए हैं, उसमें हमने इतने पास से उनको देखा है कि मतलब बता ही नहीं सकते कि कितनी खुशी है हमारे मन में. आप बताइए कितने खुश हो? बहुत ज्यादा, एकदम करीब, एकदम पास से देखा है हमने उनको. आप बताइए कितने खुश हो? बहुत ज्यादा. जिस तरह जंगल का राजा शेर है उसी तरह हिंदुस्तान का राजा हमारे श्री नरेंद्र मोदी बब्बर शेर है और शेर हमेशा जिंदा रहेंगे हमारे दिलों में और राज करते हैं. બિલકુલ, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોઈને એક ઝલક જોઈને લોકો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. લોકોમાં જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે થનગનાટ દેખાઈ રહ્યો છે. ઢોલ નગારાના તાલ સાથે વડાપ્રધાનનું આગમન થયું છે અને જબરજસ્ત ઉત્સાહ સાથે અત્યારે સુરત જાણે હિલોળે ચડ્યું છે.